ભારતના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના પ્રણેતા સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીજીના ચિત્ર સમક્ષ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે આગેવાનોએ રાજીવ ગાંધીજીના દેશના વિકાસમાં રહેલા યોગદાનને યાદ કર્યું હતું. ખાસ કરીને યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા, ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને ભારતને આધુનિક રાષ્ટ્ર બનાવવાની દિશામાં તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. પુષ્પાંજલિ બાદ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવવા સાથે તેમના જતન માટે પણ અપીલ કરવામાં આવી હતી. આમ સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સેવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 21મી સદીના પ્રણેતા, ટેકનોલોજીના બાદશાહ, આ દેશમાં ટેકનોલોજી લાવનાર એવા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. સાચા અર્થમાં યાદ કરીએ તો આજે ભરૂચ જિલ્લાના પ્રણેતા કહેવાય કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ ક્રાંતિ જો લાવ્યા હોય, આ ભરૂચ જિલ્લાને વિકાસની ફલક જો મૂકી હોય તો અહેમદભાઈ પટેલ સાહેબ થકી રાજીવજી ભરૂચમાં આવ્યા ને એમને ઉદ્યોગની નીંવ નાખી. આજે જે દુષ્કાળગ્રસ્ત જમીનો હતી, હજારો ખેડૂતો દુષ્કાળમાં એ થયા હતા, એમને કરોડો રૂપિયા જમીનના ભાવ આપી અને ઉદ્યોગ ક્રાંતિ લાવ્યા. હજારો યુવાનો આજે રોજગારી મેળવી રહ્યા છે. કોઈ બિઝનેસ કરી રહ્યો છે, કોઈ કંપની નાખી રહેલો છે, કોઈ ઉદ્યોગપતિ બની ગયા છે. એ બધામાં જો પ્રણેતા ભરૂચ જિલ્લાનો સાચો જો મારા જિલ્લાનો વિકાસનો પાયો નાખ્યો હોય તો રાજીવજી અને અહેમદભાઈ પટેલ સાહેબ છે. એમની જન્મ જયંતિ જેટલા કોટી કોટી વંદન કરીએ એટલા ઓછા છે.